નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના તાજા સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો 20 રૂપિયામાં 20 લાખનો વીમો। દરેક વ્યક્તિ માટે વીમો જરૂરી છે। ઘણા લોકો ખાનગી કંપનીઓ પાસેથી અને કેટલાક સરકારી કંપનીઓ પાસેથી વીમો મેળવે છે। કેન્દ્ર સરકાર પાસે પણ વીમા સંબંધિત ઘણી યોજનાઓ છે। આમાંથી એક પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના છે। આ યોજના હેઠળ 2 લાખ રૂપિયાનો વીમો ફક્ત 20 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ પર ઉપલબ્ધ છે। આ એક અકસ્માત વીમો છે। તેનો લાભ અપંગતા કે અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં મળે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલ થયું છે સસ્તું। બજેટ 2024 પહેલા કેન્દ્ર સરકારે લોકોને રાહત આપતા પેટ્રોલ ડીઝલની કિંમતમાં 2 રૂપિયાનો ઘટાડો કર્યો હતો। મિત્રો, આ ઘટાડાની સાથે ગુજરાતમાં પેટ્રોલ 94 રૂપિયાની આજુબાજુ મળી રહ્યું છે, જ્યારે ડીઝલ 90 રૂપિયાની આજુબાજુ મળી રહ્યું છે। જ્યારે મિત્રો આપને જણાવી દઈએ કે રાજસ્થાનની સરકારે ત્યાં પેટ્રોલ અને ડીઝલ પર 2% વેટ ઘટાડ્યો છે, એટલે ત્યાં પેટ્રોલ 5 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થયું છે। તો મિત્રો, રાજસ્થાનની અંદર ભાજપની સરકાર છે તો ત્યાં પેટ્રોલના ભાવમાં 5 રૂપિયાનો ઘટાડો થયો છે। તેવી જ રીતે ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે તો ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવો જોઈએ કે નહીં, કમેન્ટમાં જરૂરથી જણાવજો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાબર ડેરીના પશુપાલકો માટે સારા સમાચાર સામે આવ્યા છે। સાબર ડેરીએ દૂધ ઉત્પાદકોના હિતમાં એક મોટો નિર્ણય લીધો છે, જેનાથી અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના 4 લાખ જેટલા પશુપાલકોને લાભ મળશે। આ નિર્ણય અનુસાર ડેરી વચગાળાના ધોરણે હાલ 9 મહિનાનો ભાવફેર ગત વર્ષ ચૂકવશે। આવતીકાલથી જ દૂધ મંડળીઓને આ ભાવફેર ચૂકવી અપાશે। સાબર ડેરીના એમડીએ જાહેરાત કરી હતી અને પરિપત્ર મુજબ સાબર ડેરી 258 કરોડ રૂપિયા ભાવફેર તરીકે ચૂકવનારી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે। ખેડૂતોએ જણાવ્યું છે કે બાગાયત ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહત પેકેજ ખૂબ જ ઓછું કહેવાય, કારણ કે બાગાયતી ખેતી પાછળ ખર્ચો પણ વધુ થાય છે, તેમજ ખૂબ જ મહેનત પછી આ પાક તૈયાર થાય છે। તેમજ અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે તો સહાય તો ફક્ત ખેતરની સફાઈ કરવામાં જ ખર્ચાઈ જાય તેવી પરિસ્થિતિ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આયુષ્યમાન યોજનાને લઈને મોટી જાહેરાત સામે આવી છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 18મી લોકસભાને સંબોધિત કરતા દેશના વડીલો માટે સમાચાર આપ્યા છે, જેમાં 70 વર્ષથી વધુની વય વટાવી ચૂકેલા તમામ વૃદ્ધોની સારવાર મફત કરવામાં આવશે। મેનિફેસ્ટો બહાર પાડતી વખતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 70 વર્ષ કે તેથી વધુ વયના વૃદ્ધોનો ઉલ્લેખ કર્યો હતો। આ ઉપરાંત રાષ્ટ્રપતિ મુર્મુએ માય ભારતનો પણ ઉલ્લેખ કર્યો છે। આ અભિયાનમાં 1.5 કરોડથી વધુ યુવાનોએ રજીસ્ટ્રેશન પણ કરાવ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘરઘંટી ખરીદવા માટે 20,000 રૂપિયાની સહાય। ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। આ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના નાગરિકો, ખાસ કરીને આર્થિક રીતે પછાત અને નબળા વર્ગોને સ્વરોજગારીની તકો પૂરી પાડીને તેમના જીવન ધોરણમાં સુધારો લાવવાનો છે। આ યોજનાઓમાંથી એક મહત્વપૂર્ણ યોજના છે ઘરઘંટી સહાય યોજના। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાય સહાય માટે યોજના। રાજ્યમાં મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્ય સરકાર દ્વારા સર્વગ્રાહી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા વગરની ઝેરમુક્ત ખેતી એ સમયની માગ છે। વડોદરા જિલ્લામાં પણ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે। પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં બીજામૃત, જીવામૃત અને ધનામૃત બનાવવા માટે ગાયનું આગવું મહત્વ છે। જે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરવા ઈચ્છુક હોય પરંતુ ગાય ન હોય તેવા ખેડૂતોને ગાયની સહાય મેળવવા માટે આત્મા અંતર્ગત ગાય સહાય યોજના અમલી છે। આ યોજના હેઠળ છેલ્લા 2 વર્ષ દરમિયાન પશુધન ધરાવતા ના હોય તેવા 2573 જેટલા ખેડૂતોને કુલ 549.86 લાખની સહાય મળી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહારાષ્ટ્રના ખેડૂતો માટે ખુશખબર। મુખ્યમંત્રી બલિરાજા કન્સેશન સ્કીમ હેઠળ મહારાષ્ટ્રના 44 લાખ ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે। મહારાષ્ટ્ર સરકાર કપાસ અને સોયાબીનના ખેડૂતોને પ્રતિ હેક્ટર 5,000 રૂપિયાનું બોનસ આપશે।
દૂધ ઉત્પાદક ખેડૂતોને પ્રતિ લીટર 5 રૂપિયાની સબસિડી મળશે. સરકાર દ્વારા 43 લાખ ખેડૂતોને સૌર ઉર્જાથી ચાલતા કૃષિ પંપ પણ આપવામાં આવશે. આ સિવાય જંગલી જાનવરોના હુમલાથી મૃત્યુના કિસ્સામાં પીડિત પરિવારને 25 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવશે. જુલાઈ 2022થી કુદરતી આફતોના કારણે પાક નુકસાન માટે 15,245 કરોડ 76 લાખની નાણાકીય સહાય આપવામાં આવી ગઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે વધુ એક યોજના અમલમાં મુકાઈ. ગુજરાતના ખેડૂતો માટે વધુ એક યોજના અમલમાં મુકાઈ છે. સામે આવેલી માહિતી અનુસાર બાગાયતી પાકોના સંગ્રહ માટે 5,000 મેટ્રિક ટન મોટા અને 10,000 મેટ્રિક ટન ક્ષમતા ધરાવતા કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા રાજ્ય સરકાર 50% સહાય આપશે. નવી યોજના અંતર્ગત ખેડૂતોને એકમ દીઠ મહત્તમ ₹379 લાખ સુધીની સહાય અપાશે, જે ક્રેડિટ લિંક બેંક એન્ડેડ સબસિડી તરીકે ચૂકવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 39,000 હેક્ટરમાં પાકને ધોવાણ વળતરની માંગ. ભરૂચ જિલ્લામાં જુલાઈ માસમાં અનરાધાર વરસાદ વરસ્યો. છેલ્લા 3 દિવસમાં વરસેલા ભારે વરસાદથી ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, ભરૂચ, હાંસોટ, વાલિયા, ઝઘડિયા, નેત્રંગ, જંબુસર, આમોદ અને વાગરા પંથકમાં ખેડૂતો દ્વારા ખેતીની વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું. પરંતુ ધોધમાર વરસાદને કારણે ખેડૂતો જાણે કે પાયમાલ થઈ ગયા છે અને ખેતરો તળાવ બની ગયા હતા. ઊભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. કોટન કિંગ ગણાતા ભરૂચ જિલ્લામાં કપાસના પાકને સૌથી વધુ નુકસાન પહોંચ્યું હોવાનો અંદાજ છે. વરસાદ વરસતા ખેડૂતોને કપાસનું વાવેતર કરી દીધું હતું, પરંતુ અનરાધાર વરસાદને કારણે ખેતીનો મહામૂલો પાક બોળાઈ ગયો હતો અને ત્યારે ખેડૂતો સરકાર પાસે હવે મદદની ગુહાર લગાવી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 24 કલાકમાં અગ્નિવીર સ્કીમ રદ કરીશું. અખિલેશ યાદવે ફરી એકવાર અગ્નિવીર યોજના અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે તેઓ સત્તામાં આવતાની સાથે જ 24 કલાકની અંદર આ યોજનાને રદ કરી દેશે. તેમણે આ યોજનાને દેશની સુરક્ષા સાથે ચેડા કરનારી અને સૈનિકોના ભવિષ્ય સાથે રમત રમનારી ગણાવી છે. તેમણે જૂની રીતે ભરતી કરવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે સીએમ યોગીએ અગ્નિવીરને યુપી પોલીસમાં અનામત આપવાની વાત કરી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાપીમાં મેઘતાંડવ. અનેક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે. રાજ્યમાં ભારે વરસાદના પગલે ઘણી નદીઓ ગાંડીતુર બની છે. ત્યારે હવે તાપી ભયજનક સપાટીએ પહોંચી ગઈ હતી. તમામ નદીઓના જળસ્તરમાં વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે નદીના પાણીની ઝપેટમાં અનેક વિસ્તારો આવી ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં નદીના પાણીએ કહેર મચાવી રહ્યો છે. અહીં સ્થિતિ અત્યારે ખૂબ જ વિકટ બની રહી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.